સદગુરુ મહારાજની જય, સિદ્ધરામદેવજી મહારાજની જય, દ્વારિકાધીશ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, સર્વે સંત ભગવાન કી જય। ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ। આજે મળવું અને સમય બહુ કિંમતી છે, એટલે સમય અનુસાર મળાતું નથી। આજે કંઈક એમ કહેવાય, રવિ સાહેબની વાત આપણે લીધી હતી, મુનિવર મન સમજાવ્યા, સમજી ચાલ્યા શબ્દ ગુરુ કા તો પરિબ્રહ્મ કો પાયા। એવી જ વાત બધાય મહાન પુરુષો, ગુરુવા પુરુષો, સંતો, મહંતો અને શ્રોતાઓને આજના મારા જય સદગુરુ સાહેબ, જય સિયારામ। હવે આ બધાય સમજી શકતા હશો ને સમજી શકીએ છીએ કે મનુષ્ય દેહ, વારે વારે હું કહું છું ને સંતોએ વારે વારે અને પોકાર્યું છે કે મનુષ્ય દેહ કોઈ સામાન્ય નથી, અને મનુષ્ય દેહ વારે વારે મળતો પણ નથી। યુગો પરંપરાથી આપણા મહાપુરુષો પોકારતા આવ્યા છે, ભક્તો પોકારતા આવ્યા છે, સંતો પોકારતા આવ્યા છે, સજ્જનો પણ પોકારતા આવ્યા છે। મન બુદ્ધિ ચિત્તને અને અહંકારને આ વાત એમ કહેવાય રાહબર થતી નથી, અને જ્યારે જ્યારે મન બુદ્ધિ ચિત્ત અને અહંકારને આ વાત રાહબર થઈ છે, કાર્યરત જ્યારે સમજાણી, ત્યારે આ મનુષ્ય દેહનું પૂરેપૂરું વળતર મેળવે છે મુમુક્ષ આત્મા। હમણાં એક એવી વાત થઈ હતી, બાપુ મહારાજ શ્રી બહુ સરસ વાત સમજવા જેવી હતી। એક મુમુક્ષ પ્યારે હતા અને સંત પ્રેમી હતા, કે મહારાજ મુક્તિ કોને જોતી હશે? મેં કીધું ભજન આનંદી હોય, પ્રેમી હોય, સંત પ્રેમી હોય, મનુષ્ય દેહ સમજાણો હોય, એને મુક્તિ જોતી હોય। જેને લક્ષ 84 નો ભય લાગ્યો હોય, જેને લક્ષ 84 ના લક્ષો સમજાણા હોય, એને મુક્તિ યાદ આવે। કીધું કે મુક્ત થઈ જવું, એ કે એમ નહીં મેં તો, એટલે જીવને મુક્તિ પામવું છે કે આત્માને? જો વાત સમજવા જેવી છે। આત્મા તો સદાય મુક્ત છે એવું જાણવા મળે છે, વાત હકીકત છે, પણ ભોગવટામાંથી આત્મા મુક્ત છે એમ કહેવાય। લક્ષ 84 અવનીમાંથી આત્મા મુક્ત નથી। સકળ સૃષ્ટિના જે ચેતન અંશ આત્મા અનંત કોટી એમ કહેવાય નારાયણમાંથી પ્રગટ થયા છે। સબ ચેતન આત્મા અનંત કોટી વિષ્ણુમાંથી પ્રગટમાં અને આ મૂર્તિ લોકમાં એમ કહેવાય આ પંચ વિષયને ધારણ કર્યા પછી જીવ કહેવાણા, અને એમ કહેવાય કોઈ સમર્થ સુંદર સદગુરુ મળી આવે તો જીવદશા છૂટી જાય તો પાછા પરમાત્મામાં આટલું કરવાનું છે। વાત એવી છે, એક બહુ ગહેરી વાત છે। આપણે એનું ભજન પણ ખૂબ એનું પદ સાંભળીએ છીએ, મારા સદગુરુ સાચું સમજાવે એ નારાયણ સ્વામી। ગુરુ મહારાજ છે, હાજર ભગવાન છે, પ્રગટ પરમાત્મા છે, એવું મહાપુરુષનું લક્ષ બોલે છે।
ગુરુ મહારાજ એમ કહેવાય હાજર ભગવાન છે ને એ મારો શ્યામ છે, એ મારો નાથ છે, એવી વાત છે. મારા સદગુરુ આપણે નો વાત સમજાતી હોય પણ સદગુરુ સાવ સાચું છે સમજાવતા, એ ક્યારેય જૂઠું ન હોય. પણ એ ક્યારની વાત સમજાવતા હોય એ આપણે સમજતા વાર લાગે છે. સીતારામ. મારા સદગુરુ સાવ સાચું સમજાવે. નારાયણ સ્વામી મંડળા રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના, એમ કહેવાય મુક્તાનંદ મહારાજની વાત છે. મારા સદગુરુ સાવ સાચું સમજાવે. મંડળા રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના ભક્તિ ભાવતી નથી. મનને કદાચ ડરપોક કરી નાખીએ તો પણ ભક્તિ ભાવે એવું નથી, પણ મનને ડર લાગે તો ભક્તિ ભાવે. ટૂંકમાં લઈએ, આપણા મહારાષ્ટ્રના એક ભૂદેવ બ્રાહ્મણ કુળ મુક્તાનંદ મહારાજ ને એમના ઘરના એમ કહેવાય ધર્મપત્ની શારદાબાઈ મહારાષ્ટ્રમાં એમના પિતાશ્રી, એના પિતાશ્રીના પિતા, એના દાદાશ્રી, દાદીમા અને જનેતા એમ કહેવાય માતુશ્રીના એક પછી એક 4 દેહ પડ્યા. એટલે મુક્તાનંદ મહારાજને જ્ઞાન થયું. શારદામાને ને મુક્તાનંદ મહારાજને જ્ઞાન થયું કે આ દેહ તો કાકાનો દેહ પડી ગયો, મામાનો પડી ગયો, દાદાનો દેહ પડી ગયો, દાદીમાનો પડી ગયો, પિતાશ્રીનો પડી ગયો, માતુશ્રીનો દેહ પડી ગયો. હે દેવી, એમ શારદાબાઈને સમજાવે છે આ દેહ તો કાલ પડી જાય છે. માટે ઘણી વખત મુક્તાનંદ મહારાજ સંત પ્રેમી હતા. મહારાષ્ટ્રના એમ કહેવાય 84 લક્ષ એક એમ કહેવાય એની જાતિ અલગ અલગ છે. બ્રાહ્મણ કુળની 84 જાતિ છે. એ 84 જાતિ પૈકી એમ કહેવાય શર્મા જાતિના, શર્મા કુળના એમ કહેવાય મુક્તાનંદ ભૂદેવ બ્રાહ્મણ હતા. ત્યાં એને એવો લક્ષ સમજવા માંડ્યો, આ કાયાનો ઘડનાર કાયામાં છે અને જો ઈ મળે તો જ આ મનુષ્ય દેહ એને નો જાય. બંને નર નારી એક મેના ને પોપટની જેમ વાતો કરે છે. મહાત્મા એમ કહે છે કે હે ગોરાણી, હું જો છૂટી જાઉં તો તુરંત તમને છોડાવી દઉં. ગોરાણી એમ કહે છે કે હે ભૂદેવ, મને કોઈ એવી કલ મળે તો હું તમને છોડાવી દઉં. એમ નરનારી દાંપત્ય વાત કરે છે. ત્યાં ઈ સમયની માલિપા એમ કહેવાય એને એવા પુરુષ મળી આવ્યા. એ પુરુષે એવી વાત કરી કે તમે પશ્ચિમ ધરામાં જાઓ તો કોઈ એવા સંત પુરુષ મળે તો છૂટાય. ન તો ભૂદેવ છોડાવી શકે, ન તો ગોરાણી છોડાવી શકે. પશ્ચિમ ધરામાં કોઈ એવા સંત પુરુષો છે, પ્રેમી પુરુષો છે, ગુરુવા પુરુષો છે અને એને મળો. એમ કહેવાય કાલ કરેશો આજ કરને આજ કરેશો અભી. એવા લક્ષ સાંધ્યની મુક્તાનંદ મહારાજ અને શારદામાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં આવે છે તો વૈરાગ એવો છે કે જેને એમ કહેવાય સમય ઘડીની મર્યાદાનું ભાન નથી. ફરતા 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 એમ કહેવાય ગામનું નામ બહુ મને યાદ નથી, પણ આપણા ગોહિલવાડમાં પધાર્યા. ગોહિલવાડમાં એમ કહેવાય સંત તોતારામ ભજન કરતા હતા. એક ધાયડી ઉપર સંત તોતારામને મળ્યા. તોતારામ એક મહારાષ્ટ્રના એક ભૂદેવ બ્રહ્મકુળ હતું અને એમ કહેવાય
એ તોતારામની આદેશતા મુજબ દાસ દયાનંદને મળે છે. દાસ દયાનંદને મળે છે ને કીધું કે હે મહારાજ શ્રી, તો ન જાને કાલની કોને ખબર છે, આ મનુષ્ય દેહ રતન પદાર્થ છે, હકીકત છે? તો કે હા હકીકત છે. આ દેહને પામવું એ હકીકત છે? તો કે હકીકત છે. અને ન પામીએ તો 184 અવની ભયંકર ભોગવવી પડે, હકીકત છે? તો કે હકીકત છે. ગુરુ મહારાજ અમ પર પ્રેરણા કરો, આ મનુષ્ય દેહને પામી જાય. જોજો આત્માઓ મનુષ્ય દેહને જ પામવાનું છે. અમે અહીં તમારા ગામને ભાગોળે ઝૂંપડું બાંધીએ છીએ અને તક બપોર અમે અમારી એમ કહેવાય મૂલ મજૂરી કરી અને ગુરુ સેવા કરશું અને સદગુરુ ચરણોમાં રાખો. ત્યારે દાસ દયાનંદ એમ કહે છે કે હે મુમુક્ષ પ્યારે આત્મા, ગુરુના ગામમાં નો રેવાય. ગુરુના ગામમાં નો રેવાય. આજુબાજુમાં નિવાસ સ્થાન મેળવી અને ગુરુગમ આ ઘટમાં ખોજો. ટૂંકમાં લઈ તો ગામડાના નામ જાણવા જેવા છે, પણ બાજુના ગામમાં નિવાસ સ્થાન મેળવી અને મુક્તાનંદ મહારાજ એમ કહેવાય દાસ દયાને શરણે રહી વ્રત દિવસ વર્તીના લક્ષમાં મૂકી અને સમય ગુજારે છે. એ ગુરુ મહારાજ આ કાયાનો ઘડનારો કાયામાં ક્યારે મળશે? ત્યારે ગુરુ મહારાજ એમ બોલ્યા હતા. જોજો સમજ ફેરની વાત છે, એટલા માટે આપણે આ કાર્યક્રમ લઈશું. ગુરુ મહારાજ એવું બોલ્યા હતા, એ આત્મારામ, એ વર્ષ 12ની વાત છે. એટલે એનો કહેવાનો લક્ષ્ય એવો થતો હતો કે એના કોઈ વર્ષ નક્કી કરેલા નથી. આમ એમ કહેવાય ભવની ભૂખ હતી, એટલે એને સીધું એવું સમજાઈ ગયું કે 12 વર્ષની વાત છે. એટલે તુરંત અંદર ઉત્કૃષ્ટતા જાગી ગઈ કે ગુરુ મહારાજ, કાલ કરે સો આજ કરો ને આજ કરે સો અભી. આ પ્રાણ નીકળી જાય કભી આપ કયો ત્યારે આસન મારીએ. એ આસન મારે છે. ગુરુ મહારાજે એવું કીધું હતું કે હે આત્મારામ, આની સમયની મર્યાદા વર્ષની બહાર છે, વર્ષની અંદર નથી. પણ મહાત્મા મુક્તાનંદ મહારાજને એમ સમજાઈ ગયું કે 12 વર્ષે કાયાનો ઘડનારો કાયામાં મળી આવશે. હાલો દેવી, આપણે આસન મારીની આસન માર્યું. ગુરુ મહારાજે આ ઘટમાં જે 5મું તત્વ, હું કાયમ આપને બધાને એમ કહેવાય કે પ્રોગ્રામની અંદર કહેતો છું, 5મું તત્વ તે પવન તત્વ છે ને, ચેતન આપણી પાંખ છે ને, ચેતન અંશ છે. સુવાસો 5મું તત્વ પ્રગટ ખેલી રહ્યું છે. એ 5મા તત્વ પ્રગટ તત્વનું એમ કહેવાય દાસ દયાનંદ મુક્તાનંદ મહારાજ અને એમ કહેવાય ગોરાણી માને ભાન કરાવ્યું છે. આમ ભાન કરાવ્યું છે. ધીમે ધીમે ગુરુ મહારાજ જેને જેને સદગુરુ મળ્યા હોય એને ખબર હોય, 1 દિવસ 2 દિવસ 5 દિવસ મહિનો 2 મહિના થાય અને ગુરુ મહારાજ બોલાવે ને આમને સામને, આ પુરુષ કોણ છે? આ પુરુષ ક્યાં હતો? આ પુરુષ અત્યારે ક્યાં છે? અને હવે પછી આ પુરુષ ક્યાં જવાનું છે? તેના રસ્તા કાર્યરત પ્રમાણે ગુરુ મહારાજ એમ કહેવાય આમને સામને આસન લગાવી દ્વાર બંધ કરી. સમજો વાતો, આપણા દ્વારને બંધ કરાવી અને ઈંગલા પિંગલા દોનું ચલે તો સૂક્ષ્મણા સમજણા ઢીંગલી છે મત કર રમણા. કોઈ સંત દેખીને નમણા, કોઈ સાધુ દેખીને નમણા. આવી વાત સમય પ્રમાણે સમજાવતા 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 નુરત સુરતની સાધના છે. એ સાધનાને સ્થિર કરતા 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 કરતા
12-15 વર્ષ વીતી ગયા છે. સીતારામ. એ 12-15 વર્ષ વીતી ગયા છે. ગુરુ મહારાજે એક પછી એક લક્ષ જો દ્વાદશ પર કોઈ આત્મા જાય એને જન્મ મરણ આવો, એને જન્મ મરણ મટી જાય. આજકાલ તો એવું છે કે ગુરુ મહારાજ કર્યા, તો કે હા. કેદી ગુરુ મહારાજ કર્યા? ગુરુ મહારાજની શાન લીધી એ કે બાપુ એ તો વર્ષો થઈ ગયા. ગુરુ મહારાજને મળો છો? તક ના, 2-4 મહિને મળવા જાય. હવે ગુરુ મહારાજનો દાડો ખાવા માટે ગુરુ કરે એવા શિષ્યની વાત નથી. સમય અને મળવું જેને કિંમત કરી છે, જે સમયની સાધના કરે એને શિષ્ય કહેવાય. પછી એમ કે બાપુ આવવાનો જ હતો પણ છોકરાના મામા આવ્યા એટલે ડેલીએથી પાછો વેળો. એવા આપણે નથી કહેતો, મારી વાત કરું છું, એવા શિષ્યની વાત નથી આ. મહાત્માજીએ કેવો લક્ષ સાચવ્યો હતો. મોહે સદગુરુ મિલન की आस, मोहे सदगुरु मिलन की आस, मोहे सदगुरु मिलन की आस. આજ ગુરુ મહારાજ ને મળી ઘરે જાય છે તો પાછો દિવસ જે ગુરુ મહારાજ બોલાઈને દરરોજ યાદ કરે, એક વખત દરરોજ યાદ કરે. આપણે ક્યાં દિવસે જવાનું, એવા પુરુષોની વાત કરી રહ્યા છીએ આપણે. 12 વર્ષ વીતી ગયા, 15 વર્ષ વીતી ગયા. ગુરુ મહારાજ એમ કહેવાય કે ઈંગલા પિંગલાનું ધ્યાન કરાવી, ઈંગલા પિંગલા દોનું એક કરાવી, સૂક્ષ્મણામાં સુરતા સંધાવી, નુરત સુરતની સાધના કરાવી. ગુરુગમ પ્યાલો આ ઘટમાં એમ કહેવાય નુરત સુરતની શાન ઠેરાણીને બાજત ગગનમાં તુર કોઈ ગેબી પુરુષની આંતનાદની ઘડે જાગી ગઈ. આંતનાદની ઘડી જાગી ગઈ. એક એવી વાત છે, એ ઘડી જાગી જતા એમ કહેવાય 12-15 વર્ષ, 20 વર્ષ, 30 વર્ષ અને 36 વર્ષ થયા. આપણે વાણી લઈએ હમણાં. ત્યારે એમ કહેવાય મહાત્માજી ઓહોનીસ 2 શુદ્ધમાં રહેતા હતા ને પછી નક્કીને હવે આ પ્રાણ છૂટી જાય એમ ગોરાણી માને કહેતા હતા. તમે કાંઈક ગુરુ મહારાજને કહો. ત્યારે શારદા માએ કઠણ થઈને ગુરુ દાસ દયાનંદ દયાળુ પુરુષો એને કીધું કે ગુરુ મહારાજ હવે ભૂદેવ પ્રાણ છોડી દે, હવે એને લક્ષ ધ્યાન લગાડી દીધું. ત્યારે ગુરુ મહારાજ કીધું, એ આત્માઓ, મેં તો આપને એમ કહેવાય 9 સોહમે ઉપર 10મા સોહમ સાર એનો લક્ષ લગાતાર આપને સંધાવ્યું છે. અને કાયાનો ઘડનાર તો ઈવડો ઈ અંતકરણમાં પુરુષ છે, ઈ છે. એને તો સમય વીતી ગયો છે પણ સમજવા ફેર થઈ ગયું. આટલું કીધા પછી ગુરુના દર્શન કરીને પોતે પોતાના ઝૂંપડીએ જતા હતા. અને મુક્તાનંદ મહારાજ મનને સમજાવતા હતા કે મન, યું ક્यों નથી માનતા? હે મન, યું ક્यों નથી માનતા? 2 દિવસ પછી એમ કહેવાય મીંદડું થવું પડશે. હે મન, 2 દિવસ પછી એમ કહેવાય ઘોડી થવું પડશે, કોઈ અસવારી કરશે. 2 દિવસ પછી એમ કહેવાય સુરભી થવું પડશે ને કોઈ દોહે ને દૂધ બીજા પીહે. હે મન, આ કાયા નગરી હાથમાંથી જાય છે તો એમ કહેવાય કે હસ્તીનો અવતાર થાય છે. કોઈ હાથડીને કૂકે તો મહામંડલેશ્વર સાધુ બેસશે અને એનો ભાર ઉપાડવો પડશે. હજી સમજી જા, હજી સમજી જા. સદગુરુ મહારાજ હાવ હાચું સમજાવે છે. એવો વિચાર કરતા 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 એજી મહારાજ સદગુરુ સાચું સમજાવે નારાયણ સ્વામી. મનને સમજાવે છે. મનડા રે રંગાણા વિના મુક્તાનંદ મહારાજ
પોતાના મનને કહે છે કે હે ગોરાણી, જ્યાં સુધી મન ના સમજે ત્યાં સુધી માળવે નથી જમાતું. મનડા રે રંગાણા વિના આપણે ગમે એટલા ઉનર કરીએ, 1000 નાનજી, પણ મન જ્યાં સુધી નથી માનતું ત્યાં સુધી ગુરુ વચન આપણે પાડી નથી શકતા. વિરાગ મનનો નથી લાગતો, મેં વિરાગમાં હાનિઓ લાગે છે. મનડા રે રંગાણા વિના જ્યાં સુધી આપણું મનનું નથી રંગાતું અને જ્યાં સુધી આપણે રુદન ભીતર નથી થતું, ભીતર રે બીજાણા વિના સમાધિ ને લાગે. એને ખ્યાલ પડી ગયો કે ઓહો મારી આટલી જ ભૂલ હતી. પછી તો ખબર પડી કોણ શું કીધું એને. મનડું એ રંગાણું જ્યારે હે ગોરાણી, હવે મને ખબર પડ્યું. એ સુદનવાનનું મનડું એ રંગાણું એ ભક્ત સુદનવાનનું એ તો તેલ કડાયું માં નાવે નારાયણ સ્વામી. મનડા રે રંગાણા વિના રામ ભીતર રે બિંજાણા વિના સમાધિ ને લાગે. આ મનડું એ રંગાણું જ્યારે એ મીરાબાઈ નું મનડું એ રંગાણું એ સતી મીરાબાઈ નું તો ઝેરના કટોરા પચાવે નારાયણ સ્વામી. મનડા રે રંગાણા વિના રામ ભીતર રે બિંજાણા વિના ભગતિ ને ભાવે. આવું મનડું એ રંગાણું વાઈ એ નરસિંહ મહેતાનું મનડું એ રંગાણું પ્યારા એ મહેતા નરસિંહ નું હરિહાર હતો હાથ આપે નારાયણ સ્વામી. મનડા રે રંગાણા વિના રામ ભીતર રે ભીંજાણા વિના ભગતિ નિભાવે.
સમાધિને લાગે આ મનડું રંગાણું જ્યારે મુક્તાનંદ મહારાજ નું જી 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 આવું મનડું રંગાણું જી જી મુક્તાનંદ મહારાજ નું જી 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 તો હે તે હરિ ગુણ ગાવે નારાયણ સ્વામી મનડા રે રંગાણા વિના ભીતર રે ભીજાણા વિના રામ ભગતિ નિભાવે સમાધિને લાગે સદગુરુ મહારાજની બહુ સરસ વાત. મુક્તાનંદ મહારાજ બ્રહ્મકુળ આત્માઓ યુગો યુગના કાર્ય સિદ્ધ કરવા હોય ભોગનો મતલબ જ્યાં સુધી પોતાની મહેનત અને ભજન ન પકાવ્યું ત્યાં સુધી મન માનતું નથી અને મન માને નહીં તો સાચું સમજાય નહીં. સદગુરુ મહારાજ તો સાચું જ સમજાવતા હોય છે પણ જ્યાં સુધી મને ને તમને વૈરાગ નથી લાગતો ત્યાં સુધી પોપટિયું જ્ઞાન અને હવામાં ઉડવા જેવું છે. મારા ગુરુજી એમ કીધું કાંઈ કરવાતું જ નથી સારું ભાઈ. હા અને કાતક તો મને હમણાં એક ફરિયાદ હતી એક ભાઈની, ક્યાંય જવાનું નહીં, કંઈ કરવાનું નહીં, કે પૂજા નહીં કરવાની, આરતી કંઈ વાંધો નહીં, પણ આપણો દેશ મૂર્તિ પૂજન દેશ છે. આપણો દેશ 33 કોટી એમ કે યોગી દેશ છે. સર્વમાં બ્રહ્મને બ્રહ્મમાં સર્વે. જોજો વાત સમજવા જેવી છે. નાનજી ભગત આ નાનજીજી જ છે. લે આપણે આખું ક્યાં જવું? એ કે કંઈ કરવાનું જ નથી. સારું ભાઈ કરે ન રહે તો વાળીએ રે, બરાબર ને? અમારા નાનજીને કહો કહેવાનો હેતુ એ છે કે જ્યાં સુધી મન નથી રંગાતું, ભીતર નથી ભીંજાતું, સંતો યા ગુરુ આ પુરુષ સત્ય છે, સત્ય છે, સત્ય છે, સત્ય છે, પણ જ્યાં સુધી એમ કહેવાય કોઈને કોઈ અડી નથી જાતું ને ત્યાં સુધી આપણે કઈ ગતિમાં છે એની આપણે ખબર નથી. ગાડી 100-120 જાતી હતી, મારી જ વાત કરું છું, પણ જ્યારે ઢગલો અડી ગયો ને આજથી 2016ની સાલમાં, તઈ ખબર પડી કે ગાડી 100-120 જાતી, તેમાં આપણી ગાડી નાનજી 150 જાતી, પર કોઈ અડી ના જાય ત્યાં સુધી. એમ ભક્તિપદની અંદર જ્યાં સુધી કોઈ એમ કહેવાય પ્રગટ જ્ઞાની પુરુષ અડી નથી જાતા ને ત્યાં સુધી આપણને વૈરાગ લાગતો નથી. જેમ જ્યોતને જ્યોત અડી જાય તો પેટી જાય છે, એમ કહેવાનું હતું કે મહાત્મા મુક્તાનંદ મહારાજ એમ કહે છે કે હે દેવી, ગુરુ મહારાજ સત્ય છે, એ સાચા છે, એ નારાયણ સ્વામી છે, કે મારી ભૂલ હતી. એમ આપણે આપણું મન જ્યાં સુધી નહીં રંગીએ ને આપણે ભીતરમાં જ્યાં સુધી પેટ ભેરીને નહીં રોઈ લઈ. કાલે વિઠ્ઠલ મહારાજ સારું ગાતા હતા, બીજી રેખે પંછી બહુ સરસ છે, જૂના ગીતો છે, એ આપણા જ્ઞાની પુરુષો પાસે લખાવવા જતા હતા એ સમય. અને એમ કહેવાય મહાત્મા ઓવાણિયા વાળા આપણા શ્રીમદ રાજચંદ્રભાઈ લખ્યું છે
છાનામાના રોઈ ન લઈએ ત્યાં સુધી ભીતર ભીંજાય નહીં. એમ મનડું રંગાણા વિના, ભીતર ભીંજાણા વિના આપણે સમજીએ છીએ કે ગુરુ તો કર્યા, ગુરુ શરણે ગયા, સતબોધ લીધો. પણ ખરેખર એક વાત યાદ રાખજો આત્માઓ, જ્યાં સુધી આપણે ભક્તિમાં ભાગ નહીં રાખીએ, શબ્દ પારખું બનો, શબ્દ પારખું બનશે ને ભક્તિમાં પડાવશે ભાગ. અભાગી જીવ સવારામ બાપા એમ કે છે, અનેક છે કુટિલ હરદાના કાગ. હવે મેં એ અવસ્થા પહેરી હોય નાનજી, એ કે ભજન મફત, પણ આવું ક્યારેય ન કરવું. કોઈ વસ્તુ ઋણ વગર આપણે રડી નથી શકતા, નથી મફતમાં મળતા એને મૂલ ચૂકવવા. સંતોને ભક્તિ, સંત પણ આ મફતમાં નથી મળતા. મને એક ભાઈ હમણાં એવું કહેતા હતા, બસ કઈ કરવાનું નહીં બાપુ, અરે મગફળમાં ગાદલામાં બેહવાનું, ઠંડા પીણા નાસ્તા, એક દોઢ સુધી પ્રોગ્રામ લઈને આવતું રહેવાનું, અને ગુરુ કરી લીધા. પણ જ્યાં સુધી આપણે એમાં ભાગ નહીં રાખીએ, સંત સેવાને હરિભજનની જ્યારે કિંમત નહીં કરીએ ને જ્યાં સુધી સંત સેવા નહીં કરીએ ત્યાં સુધી સવારામ બાપાએ કીધું ને હકીકત છે. મારી કુટિલતા મારે કાઢવી પડે. એમ મહાત્માજી એમ કે છે કે આપણા 10મા દ્વાર ઉપર કોઈ પુરુષ નિરખને ગગનમાં કોણ કુમીર્યું, તેજ તું, તેજ હું, તેજ તું, તેજ હું, એવું કહી રહ્યું છે કોઈ પુરુષ. ત્યાં આપણે નથી પહોંચતા. એનું કારણ છે કે આપણે દ્વારકા નીકળ્યા હોય, ટિકિટ ના લીધી હોય, ટિકિટ ના ભરી હોય, એનું ઋણ, એનું મહેનતાણું ન ભર્યું હોય, અને ગાડીમાં બેસી જાય તો હિતેશભાઈ અશ્વિનભાઈ આપણને ગાડીમાં ટીટી આવે ને અડધે ઉતારી મૂકે. એમ આ સતપદની અંદર બેસી ગયા પછી કોઈ એવા ટીટી આવે કાળો, આપણે રસ્તે ઉતારી દઈએ, નાવ અધવચ્ચે ઉતરી જાય. માટે સંત સેવાને હરિભજન બે દુર્લભ છે, બાકી બધું સુલભ છે. મન રંગજો ને મન રંગાણા વિના ભીતર ભીંજાવું કેમ ભીંજવું. ગુરુ મહારાજની સેવા અને સુમરણ થઈ છે એટલે મનડું રંગાય છે, રંગાય છે, રંગાય છે, રંગાય છે, અને ભીતર ભીંજાય છે. પછી સમાધાન થઈ જાય છે. સમાધાન અને સમાધિ બેયનું લક્ષ્ય એક છે. આપણે આગળ ઉપર બીજા કાર્યક્રમમાં મળશું. આપણો કાર્યક્રમ તો નથી, મહાપુરુષની એક ગત ગંગાની એક રેલી છે. તો બધાય એમ કહેવાય શ્રોતાઓને, પ્રેમીઓને, સંત પ્રેમીઓને, અને એમ કહેવાય મહાન પુરુષોને મારા આજના જય સદગુરુ સાહેબ, જય સિયારામ.